નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વડોદરા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. શહેરના મહત્વપૂર્ણ અટલાદરા બ્રિજ પર આજે સુરક્ષા પગલાં રૂપે સ્ટીલના તાર બાંધવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વડોદરા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. શહેરના મહત્વપૂર્ણ અટલાદરા બ્રિજ પર આજે સુરક્ષા પગલાં રૂપે સ્ટીલના તાર બાંધવામાં આવ્યા છે. તો આ વ્યવસ્થા કરવાથી દોરી વાહન ચાલકોને વાગવાની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી જાય છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી અને તીખી દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ખાસ કરીને બાઇક અને સ્કૂટર ચાલકો માટે આ વ્યવસ્થા રાહતરૂપ બની છે. સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્રના આ પ્રયાસને આવકાર્યો છે અને આવા જ સુરક્ષા ઉપાયો શહેરના અન્ય બ્રિજ અને મુખ્ય માર્ગો પર પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કોર્પોરેશન જે રીતે આ તાર લગાવવાની કામગીરી કરી રહી છે એના કારણે જે ઉત્તરાયણના પતંગોને કારણે જે અકસ્માત થતા દોરા ભરીને પૂરા ગળા ના કપાય એના માટે સારી કામગીરી કરી રહી છે. આવી સતર્કતા કોર્પોરેશન દરેક કામમાં રાખે તો લોકોના જીવ ના જાય. જેમ કે ગટરના ઢાંકણા ખુલ્લા રહી જવા, રોડ રસ્તા પર ખાડા પડી જવા, પાણીની લાઈનો લીકેજ છે, એટલે ઘણી બધી પ્રોબ્લેમ આવે. જો સતર્કતા રાખે તો નિરાકરણ આવી જાય એવું છે, પણ ખબર નહીં કેમ તંત્ર આ ખાડા કાન કરે છે ને સતર્કતા રાખતું નથી. જેમ બને એમ કોર્પોરેશને સજાગ થઈને જાગૃત થઈને કામગીરી કરવી પડશે. લોકોને હિતકારી કામ કરવું પડશે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.